ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી છે સંકેતો? જી ગુડ મોર્નિંગ। અને આજના દિવસે સંકેતો આપણને ઘણા નરમ મળતા દેખાઈ રહ્યા છે। જો સૌથી પહેલાં અમેરિકાના બજારની વાત કરી લઈએ તો ગઈકાલે ત્યાં આપણને એક ઘટાડા તરફી જ કારોબાર મોટેભાગે જોવા મળ્યો છે। ખાસ કરીને નાસ્ડેક લગભગ 5% જેટલો, S&P 500ની અંદર પણ એક સામાન્ય ઘટાડો જોવા મળ્યો। તો ડાઉ જોન્સ પણ ગઈકાલે ઘટીને બંધ થયો છે। હવે ખાસ કરીને અહીંયાથી ગઈકાલે ઉપલા સ્તરેથી આપણને સારું એવું દબાણ આવતું દેખાયું છે ત્રણે ઇન્ડાઇસીસની અંદર। સ્ટોક્સની વાત કરી લઈએ તો ગઈકાલે યુનાઇટેડ હેલ્થનો શેર્સ લગભગ 8% જેટલો આપણને ઘટતો જોવા મળ્યો। હવે ગઈકાલે પરિણામ આવ્યા હતા, પરિણામ સારા હતા, ગાઈડન્સ સારું હતું, છતાં પણ આ સ્ટોકની અંદર આપણને એક વેચવાલી ગઈકાલે ખાસ કરીને જોવા મળી। બીજી તરફ સ્પેસએક્સનો શેર પહેલી વખત આઈપીઓના ભાવની નીચે આપણને જતો દેખાયો છે અને હાલમાં જે SK હિન્ક્સનો શેર લિસ્ટ થયો હતો તે પણ હવે આઈપીઓ પ્રાઇસની આજુબાજુ આવતો દેખાયો છે। મહત્વની વાત કે આજ મંગળવારે SK હિન્ક્સના શેરમાં લગભગ 27% જેટલો આપણને એક રન જોવા મળ્યો હતો। ત્યાંથી હવે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ અહીંયાથી આપણને આવતું જોવા મળી રહ્યું છે, એટલે આ બધા પર પણ નજર રાખવાની। જોકે આ બધાની વચ્ચે તમને ઈરાનના મોરચે ખાસા એવા ડેવલપમેન્ટ આવતા દેખાઈ રહ્યા છે। ત્યાં આગળ યુએસના સૈન્ય દ્વારા હુમલાઓ તેજ કરવામાં આવ્યા છે। સેન્ટ્રલ કમાન્ડ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે સતત 6 રાતથી અમે ઈરાન પર હુમલા કર્યા છે, ઈરાનની સૈન્ય ક્ષમતાને નબળો પાડવાનો ખાસ અમારો હેતુ છે। તેમણે એવું પણ કહ્યું છે કે આવનારા સમયની અંદર પણ અમે કાર્યવાહી ચાલુ રાખીશું। અને તેમણે ગઈકાલના માટે એવું પણ નિવેદન આપ્યું કે 3 જહાજોને નાકાબંધી હોવા છતાં તેઓ પસાર થઈ રહ્યા હતા, એટલે એમને રસ્તો બદલવા માટે અમે ફરજ પાડી છે, મજબૂર કર્યા છે। એટલે ખાસ કરીને અત્યારે સ્ટ્રેટની જે અવર જવર છે એને લઈને આ થોડુંક ચિંતાજનક નિવેદન આપણને સામે આવતું દેખાઈ રહ્યું છે। સામે પક્ષે ઈરાને પણ યુએસને ધમકી આપી દીધી છે। ટ્રમ્પની ધમકીઓનો અમલ થઈ તો મુશ્કેલીઓ વધશે એવું ઈરાનને દ્વારા કહેવામાં આવ્યું છે। એમણે એવું પણ કહ્યું છે કે જો અહીંયા અમારા પર હુમલા વધારે થશે તો વેસ્ટ એશિયામાં અમેરિકાના જેટલા પણ બેઝ છે એના પર અમે હુમલા કરીશું। ને હવે અત્યાર સુધી જે બેઝ પર હુમલા નથી કર્યા ત્યાં પણ અમે લોકો હુમલાનો વિસ્તાર કરીશું, એ પ્રમાણે તેમણે ખાસ કરીને કહ્યું હતું। ને એમણે એવી પણ ફરી પાછી ચેતવણી આપી કે સ્ટ્રેટની અંદર અમેરિકાનો દખલ ન થવો જોઈએ। તો બીજી તરફ રોયટર્સનો એક અહેવાલ સામે આવ્યો છે કે જેની અંદર ઈરાને હવે દાવો કરવામાં આવ્યો છે કે ઈરાને હુતી વિદ્રોહીઓને પણ અમેરિકા સામે લડવા માટે તૈયાર રહેવા માટે કહ્યું છે। અને ખાસ કરીને રેડ સી એટલે કે રાતા સમુદ્રની અંદર પણ જે અત્યારે વાહન વ્યવહાર ચાલી રહ્યો છે તેને અટકાવવા માટેની વાત તેમણે હુતી વિદ્રોહીઓને કરી હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। અને તેમણે એવું પણ કહ્યું છે કે જો હજી વધારે હુમલા થશે તો રેડ સીનો રસ્તો પણ જે છે તેઓ બંધ કરી દેશે, એ પ્રકારની વાત રોયટર્સના અહેવાલમાં કહેવામાં આવી છે। જોકે આ બધાની વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની સ્થિતિની વાત કરી લઈએ તો જહાજોની અવર જવરની અંદર મોટો ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે। કેટલાક ઓઇલ ટેન્કરો લોકેશન બતાવ્યા વગર ત્યાંથી પસાર થવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ગયા અઠવાડિયે લગભગ 94 લાખ બેરલ પ્રતિ દિવસનો ઓઇલની અવર જવર ત્યાંથી થઈ રહી હતી, જે આ અઠવાડિયે ઘટીને 55 લાખ પ્રતિ બેરલ આપણને બેરલની થતી જોવા મળી રહી છે પ્રતિ દિવસ માટે। એટલે ખાસ કરીને જે ક્રૂડની સપ્લાય ચેઇન છે એને અહીંયાથી ખાસો આ અત્યારે અસર આવતો જોવા મળી રહ્યો છે। ને છેલ્લા કેટલા દિવસથી આપણે ક્રૂડના ભાવની અંદર પણ એની અસર જોઈ જ રહ્યા છે। જોકે આ બધાને લઈને આજે ફરી પાછા આપણને એશિયાના બજારો પણ દબાણ તરફે જ કારોબાર દર્શાવી રહ્યા છે। જો સવારથી આજે તમે નિક્કે એટલે કે સૌથી પહેલાં જાપાનના બજારોની વાત કરીએ તો ત્યાં આગળ આપણને દબાણ જોવા મળ્યું છે આજના દિવસે। આ ઉપરાંત કોરિયા અને તાઇવાનના બજારોની અંદર પણ આજે વેચવાલી સાથેનો જ કારોબાર આપણને જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત તમને શાંઘાઈ, હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઈમ્સની વાત કરશો તો ત્યાં પણ આજના બજારો દબાણ તરફે જ કામકાજ દર્શાવી રહ્યા છે। હવે ગઈકાલે ફરી એક વખત આપણે ઉપરના સ્તરેથી પ્રોફિટ બુકિંગ દર્શાવીને ફ્લેટ લેવલ પર નિફ્ટી બંધ થતું જોવા મળ્યું હતું। ખાસ કરીને જો ફ્યુચર્સ 2496 પર બંધ થયા હતા, 24,084ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે આજે ફરી પાછું ફ્લેટિશ ઓપનિંગ જ રહે એવા સંકેતો છે ચાંદની। અને છેલ્લા 6 દિવસથી આપણે જે રેન્જમાં છીએ એ જ રેન્જને આજે પણ વોચઆઉટ કરવાની રહેશે। જી હા, તો આ બધા પર એક ફોકસ રાખીશું। નીરજ, આભાર આપનો સમગ્ર સેટઅપ અને ગ્લોબલ અપડેટ્સ માટે। તો આ રીતે